વડોદરા શહેરના કોટાની અજીતનગર સોસાયટીમાં અશાંત ધારાના ભંગનો આક્ષેપ કલેક્ટર કચેરીમાં સાંસદની ચેમ્બર બહાર રહીશોએ રામધૂન બોલાવી નોંધાવ્યો વિરોધ. વડોદરા શહેરના કોટા વિસ્તારમાં આવેલી અજીતનગર સોસાયટીમાં અશાંત ધારાના કથિત ભંગ મામલે સ્થાનિક રહીશોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. છેલ્લા 2 વર્ષથી કાનૂની અને વહીવટી ન્યાય માટે લડત ચલાવી રહેલા સોસાયટીના રહીશોએ પોતાનો વિરોધ પ્રગટ કરવા માટે કલેક્ટર કચેરી ખાતે આવેલી સાંસદની ચેમ્બર બહાર રામધૂન બોલાવીને ઉગ્ર દેખાવો કર્યા હતા. આશ્ચર્યજનક વિરોધ પ્રદર્શનને પગલે કચેરી સંકુલમાં થોડો સમય માટે અફરાતફરી અને ભારે ચર્ચાનો માહોલ સર્જાયો હતો. પ્રાપ્ત વિગત અનુસાર આ સમગ્ર વિવાદ અજીતનગર સોસાયટીના મકાન નંબર A36 સાથે જોડાયેલો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ મકાનનો દસ્તાવેજ સત્તાવાર રીતે એક હિન્દુ વ્યક્તિના નામે જ નોંધાયેલો છે, પરંતુ પરિવારની દીકરીએ વિધર્મી યુવાન સાથે લગ્ન કર્યા હોવાનો લોકોનો ગંભીર આક્ષેપ છે. રહીશોનું માનવું છે કે પરિસ્થિતિને કારણે પરોક્ષ રીતે શાંત ધારાના કાયદાનો ભંગ થઈ રહ્યો છે. સ્થાનિક નાગરિકોની આ લડતને સમર્થન આપવા માટે હવે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો પણ સક્રિય રીતે મેદાનમાં ઉતર્યા છે, જેનાથી આ મુદ્દો વધુ સંવેદનશીલ બન્યો છે. કલેક્ટર કચેરી ખાતે એકઠા થયેલા સોસાયટીના રહીશો અને હિન્દુ સંગઠનોના આગેવાનોએ વહીવટીતંત્ર સમક્ષ સ્પષ્ટ અને મક્કમ માંગ કરી છે કે કોઈપણ પ્રકારના દબાણને વશ થયા વિના સમગ્ર પ્રકરણની તટસ્થ તપાસ કરવામાં આવે. અશાંત ધારા કાયદાના કડક અને યોગ્ય અમલીકરણ માટે લોકોમાં જાગેલી આ માંગ દર્શાવે છે કે જો સત્વરે કોઈ નક્કર કાયદાકીય કાર્યવાહી કરવાની આવે તો આગામી દિવસોમાં આ વિરોધ વધુ જલદ સ્વરૂપ ધારણ કરી શકે છે. હું અજીતનગર સોસાયટીમાં પ્રેસિડેન્ટ સેક્રેટરી છું અને 36 નંબરનું મકાન વિધર્મીના ષડયંત્ર રીતે ખોટા દસ્તાવેજ, ખોટી અશાંતધારા, એ તમામ પેપરો બી ડોક્યુમેન્ટ ગવર્મેન્ટ જોડે ચીટિંગ કર્યું છે. આ લોકોએ કોઈ એનઓસી પ્રમુખ સેક્રેટરીની માગી નથી દસ્તાવેજમાં માગી કે નથી અશાંતધારામાં માગી, જે સદંતર ડોક્યુમેન્ટ ફ્રોડ કહેવાય. અને આ જે જૂજ રેડિકલ મુસલમાનો છે એમનું આ વ્યવસ્થિત કાવતરું છે, ષડયંત્ર છે, જેનો અમે તમામ રીતે વિરોધ કરીએ છીએ. એટલા માટે કે આ વસ્તુ ચલાવી લેવામાં નહીં આવે, હિન્દુ વિસ્તારમાં તો બિલકુલ નહીં. અને આજે ખોટા ડોક્યુમેન્ટમાં સપોર્ટ કરનાર તમામ માણસોને સજા થવી જોઈએ. અને આ દસ્તાવેજ બી જે ખોટો બન્યો છે, અશાંતધારા બી જે ખોટી થઈ છે, તેની તમામ વિગતો બહાર આવી જોઈએ. અને આમાં જે મકાનનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, ફંડિંગ, એ ઓસ્ટ્રેલિયાથી આવેલું છે, જેમાં તમામ માણસો જે અંદર ષડયંત્રમાં સંડોવાયેલા છે એમને સજા થવી જોઈએ એવી અમારી માંગ છે. કેટલા વખતથી આ પ્રશ્ન છે? 2 વર્ષથી ચાલે છે. તો 2 વર્ષથી તમે અત્યાર સુધી ક્યાં વારંવાર રજૂઆત કરી, 8મી વાર આવ્યા છે અમે. સાંસદ મળ્યા? હા, નથી, આમ તારા નથી. કમલ નયનજી દેસાઈ, સેક્રેટરી પ્રેસિડેન્ટ અજીતનગર સોસાયટી. રામધૂન એટલે બોલાવી કે અમે લોકો હિન્દુ છીએ ને અમે અજીતનગરથી આવીએ છીએ. અમારો એક 36 નંબરનો પ્લોટ છે, એ એક વિધર્મીએ લીધો છે. અત્યારે એમાં દસ્તાવેજ ભલે હિન્દુના નામે થયો છે, પણ એની છોકરી એ મોમેડનમાં લગ્ન કરેલા છે ને બધું ઇન્વેસ્ટમેન્ટ એનું જ છે. તો અમે એટલા માટે આવ્યા છે કે આ બધી ઇન્ક્વાયરી કરે તમે સચોટ, અને આ ડોક્યુમેન્ટ જે એણે સબમિટ કર્યા છે, બધા ડોક્યુમેન્ટ સબમિટ કર્યા છે, એ પ્રોપર કર્યા છે કે એણે કોઈ વિગતો છુપાવી છે. ધારો કે મારે હમણાં કંઈ કરવું હોય તો ફાધર ઓફ વસંતરાય એન્ડ વાઇફ ઓફ કમલનયન દેસાઈ, એવું બધું એણે દસ્તાવેજો ડોક્યુમેન્ટ પ્રૂફ બતાવ્યું છે. જો બતાવ્યું હોય ને જો આ લોકોએ ના કર્યું હોય તો એની સામે પગલાં લો, ને એમણે આ ખોટું કર્યું હોય તો એની સામે પગલાં લો. કેટલા વખતથી આ પ્રશ્ન છે તમારો? 2024માં પણ એ લોકોના કાગળિયા ને એવું બધું મારે થોડું વાત લાગીને અમે સામાન્ય માણસો એટલે અમને કોઈ, એટલે અમે RSS વાળા, વિશ્વ હિન્દુ પરિષદ વાળા બધાને ભેગા મળીને અમે કે અમારો થોડો વજન પડે. આ લોકો પૈસાથી બધું કરી શકે એમ એ લોકો એવું કહેવા માંગે છે, એટલે અમે લોકો આ સંગઠનથી અમે બધું કરી શકીએ એવું અમારું મંતવ્ય છે. ને અમે એટલું જ કહેવા આવ્યા છે કે જે કંઈ હોય એ કોઈ પણ જાતના પ્રેશર વગર તટસ્થ રહીને અમને ન્યાય મળે ને આ મકાન વેચી કાઢે. બધાને રહેવાનો અધિકાર છે લોકશાહીમાં, બરાબર, પણ એ લોકોને એરિયામાં રહેવા જાય. અમારી જોડે RSS, અમે અહીંયા કલેક્ટર ઓફિસમાં જ આવ્યા છીએ. અમે RSS વાળાને કર્યું છે, વિશ્વ હિન્દુ પરિષદ વાળાને મળ્યા છે, અમારી સોસાયટી વાળાને મળ્યા છે. એ લોકો અમારી જોડે છે, પણ અમારી સોસાયટીનો પ્રોબ્લેમ છે એટલે પહેલાં અમે છે, પછી અમારી પાછળ એ લોકોનો સપોર્ટ છે જ અમને. અમે અજીતનગર અકોટા. જ્યોતિ દેસાઈ.